પણ એની માટે સારી માં વગર મારો તો હિસાબ જો કે સાંભળ્યો છે મને, પણ મારો હિસાબ એક જ હોય, માં ને બાપ ને બાપુ જાળવવાની જરૂર છે. બાકી બધું ગાડું મારો હાથ હાંકવાનો જ છે. તમારા મા બાપથી તમે અને મારા મા બાપથી હું આપણે આ દુનિયામાં આવ્યા છીએ. જો મા બાપને ભૂલી જાય જિંદગીમાં કોઈ દી ગાડી હાલે નહીં. પછી દુનિયાને જે ફાંકો હોય કોઈ દી ન હાલે. આપણા ગેટા પાસે સારું મકાન નહોતું ને રહેવા ઘરે સારું નહોતું ને દાણાય નહોતા ને એવી પરિસ્થિતિમાં જીવતા હતા, પણ મા બાપ બાપુ કોઈને ભારે ન પડ્યા. અને અત્યારે આ ભણતર તમે જુઓ તો ક્યાંયનું ક્યાંય પહોંચ્યું ને વિજ્ઞાન ક્યાંય પહોંચ્યું, પણ મા બાપ જ કોઈને પહોંચતા નથી. પછી કે આ શું નડતું હોય છે, જાઓ ભૂવા પાસે શું નડતું હોય જોઈ દે દાણા. તમે કર્યું તમને ન ખબર હોય હું નડે છે. અરે માની તાકાત ભલામણા એવડી હોય કે બાપુ એક લોહીનું દૂધ કરીને તમને ને મને પાઈને આ જીવનમાં તમારો મારું આ જીવન એક જિંદગી જીવાડતી હોય. એક જંગલના રખડતા હરણાને કવિએ કીધું કે તમે આટલું બધું કેવી રીતે દોડી શકો છો? અને હરણાનું બચ્ચું બોલ્યું હતું ભાઈ કે કવિરાજ તમારે સાંભળવું છે અમે કેવી રીતે દોડી શકી છીએ? તો કે હા. તેથી બચ્ચું બાપુ એક કવિને જવાબ આપે છે કે કવિરાજ કવિરાજ મારી માના પેટમાંથી હું બહાર પડું અને મારી માના ધાવણની શેડ એક મારા મોઢામાં પડી જાય ને પછી પાણી પથા ઘોડા મૂકી દેજે ને જો આંબા દઉં તો મારી માનું ધાવણ લાજે. બાપુ આ માની ખુમારી હોવી જોઈએ, એવી માને ખુમારી હોવી જોઈએ. છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈના ઉદરમાં હતો ને, એને ખબર નહોતી કે મારા પેટમાં દીકરો છે, પણ એને એટલી ખબર હતી કે મારા પેટમાં દીકરો હોય કે દીકરી હોય પણ મારું સંતાન આફને ટેકો દે એવું થાય. મારું સંતાન માય કાંગળું થાય જ નહીં કોઈ દી. આવી ખુમારી માને હોવી જોઈએ. પણ બાબુ હું ફેશને દી ઉઠાડ્યો છું, શું માની વાત કરવી? હું તો દીકરીઓને ખાસ કહું તમે તો શક્તિનો અવતાર છો. તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દો એ તાકાત છે તમારામાં. પણ હવે બાપુ અત્યારે કીધા જેવું કઈ છે નહીં. વહુ હારો ભેગા પાણી પૂરીયું ખાતા હોય ત્યાં પરજા જેવી થાય. એમાં કઈ હારા વાઈટ હોય નહીં. કહેવાનું હોય કે અમારે 2 છે 4 છે, ભાઈ અવાડા ડાટા કાઢે એવા હોય કે અવાડા બાંધે એવા ન થાય. અરે માં છે તો માં છે ભલા માં. મોઢે બોલું માં હાથે નાનપણ સાંભળે મલક બધાની મજા પછી કડવી લાગે કાગડા. બાપુ માને માના જીવનમાંથી કઈક બાપુ સંતાનને ઘોડિયામાંથી જ બાપુ એને બધું આપી દે. અને તમારી મારી બાપુ છે ને શરૂઆતમાં તૈયારી હોય ને છેલ્લે તૈયારી હોય. આપણને પરવાહ નથી. તમારો જન્મ થયા પહેલા બાપુ દૂધની વ્યવસ્થા કરે અને માએ ખોયા કરી રાખ્યા હોય ને ઘોડિયું હોય ને ગોદડાય હોય ને બધું હોય. તમે આવ્યા પહેલા બધી તૈયારી હોય અને જેથી જવાનું હોય ને તેથી તૈયારી જ હોય. લાકડા તૈયાર હોય ને ઉપાડનારા તૈયાર હોય ને હળગાવનારા તૈયાર હોય ને ઘોંકા મારનારા તૈયાર હોય. તા પહેલી ને છેલ્લી 2 તૈયારી છે તો એટલી તૈયારી નહીં કરી રાખી હોય. પણ આ હું આવ્યું ને હું બાળકને બાપુ ખબર ન હોય કે મારું ઘર છે કે મારી માં છે કે મારા રૂપિયા છે. એને ખબર ન હોય નાગ નીકળ્યો હોય તો ચાલે. પણ હું જયારે થાય ને થોડીક ભાન આવે ને પછી એમ કે મારું ઘર ના મારી માન મારા રૂપિયા ને મારી વાડી ને મારું ખેતર ને પછી મારું મારું થવા માંડે. નકર માણસ જન્મે તે દીએ બાપુ છે ને કોઈ નામ નથી લખાવી શકતું, મરે પછી કોઈ નામ કમીએ નથી કરાવી શકતું. આપણે આપણું નામ જો લખાવીએ ન હકતા હોય ને ભૂહાવીએ ન હકતા હોય તો આપણે બીજું શું કરી શકવાના હતા? માં છે એ તો માં છે ભલા. એક માનો પ્રસંગ, એક પુરુષોત્તમ બાપુ એક વાણીમાં એવું લખે છે કે મારી માં તો મારી માં છે. હું તો કોઈ તીરથ જાત્રા વ્રત કરવાનું પુણ્ય કરવાનું દાન કરવાનું હું કોઈને કહેતો જ નથી. બધે હિલોળા મારે છે. કોઈને કાંઈ કોઈને ઘટતું નથી. આપણે કોઈને કઈ દીધા જેવું જ નથી. માને ને બાપ ને બેન હાસવું બસ. બાકી તો છે ને મંદિરમાં મૂક્યાનો માર્ગ નથી. જ્યાં છે અહીંયા આપણે દેતા હોય અહીંયા દેજો, મારો વાંધો નથી. પણ મા બાપ ને ચૂકીને જો દેવા જાઓ ને તો બાપુ ચોપડે નહીં સડે લખી લેજો. માના ને બાપના કાળજા ઠારો બાપુ જિંદગીમાં બધું સારું જ થાય. ધંધો સારો થાય, છોકરા સારા થાય, તમારું જીવન સારું હાલશે, નિરોગી રહે. પણ મા બાપ ને બાપુ ચૂક્યા એટલા જિંદગીમાં બાપુ કોઈ એક મા બાપ ના આશીર્વાદ છે ને વિધિના ચકડા ફેરવી નાખે ભલા. અને મા અને બાપ છે ને આખી દુનિયામાં મારો દીકરો સુખી થાય, મારા દીકરાનો વ્યવહાર સારો હાલે, મારા દીકરાનું ગાડું વ્યવસ્થિત હાલે એવી અંતરથી જો કોઈ ચિંતા કરતું હોય ને તો તમારા મા બાપ બાકી આખી દુનિયામાં કોઈ રાજી નથી. લખવું હોય તો લખી લેજો. હગો ભાઈ રાજી નથી બાપુ.
તમે આગળ નીકળો એમાં હગો ભાઈ રાજી નથી. અંતરની જો વેદના હોય તો એક માની ને બાપની જ છે, બાકી કોઈની છે જ નહીં. બાકી આખી દુનિયા સ્વાર્થી છે, લોહીની હગી છે. હું તો પ્રોગ્રામમાં જાઉં અહીંયા હું તો કહું કે અમે ગઈ એકી છે એટલે બોલાવો છો, બાકી અમે થાકશું તેથી તમે નથી બોલાવવાના. હવે એ દરબાર જ્યાં ગઈ હવે બીજાને કહો એ ખબર છે આ સ્વાર્થ છે દુનિયાનો, બીજું કાંઈ છે જ નહીં ભલામણ. બાકી માન બાપ બાપુ છેલ્લા શ્વાસ સુધી મારા સંતાનનું ગાડું વ્યવસ્થિત હાલે, મારા સંતાનનો ધંધો બરોબર હાલે, આવી અંતરથી બાપુ જો વેદના હોય ને તો માની બાપની બાકી બધી વાતું છે રામ. એટલે પુરુષોત્તમ બાપુ વાણીમાં એવું લખે છે કે મારી માં તો મારી માં છે. અને બાપુ જે સંતો થઈ ગયા ને બાપુ, મા બાપને કોઈએ દુખી કર્યા જ નથી. ખાવા હતું કે નહોતું, ભૂખ્યા રહીને પણ મા બાપને જાળવા છે. એટલે પુરુષોત્તમ કહે છે એ જી જનેતાની તોલે જનેતાની તોલે કોઈ નાવે બીજી, લુખા લાડ લડાવે જગતમાં, જન્મ દેનારી રે મારી માની તોલે કોઈ નાવે, માની તોલે કોઈ નાવે. आयवनी माँ भाई और मान माता, राम ने राजत जावे, राम ने राजत जावे. आयवनी माँ भाई और मान माता, राम ने राजत जावे, राम ने राजत जावे. पांच वर्ष नाई ध्रुव प्रहलाद ने कड़वा वेण बढ़ावे जगत मां, जन्म देनारी रे मारी मानी तोले कोई नावे, मानी तोले कोई नावे. बांकड़े बील मोकलावे, बांकड़े बील मोकलावे. होटल ने लोज मां भाई, बांकड़े बील मोकलावे, बांकड़े बील मोकलावे. ભોળે બેહીને ખવરાવે
માની તોલે કોઈ નાવે મોટર ગાડીને જા પ્લેનમાં ભાઈ પેલા પૈસા પડાવે પેલા પૈસા પડાવે મોટર ગાડીને જા પ્લેનમાં ભાઈ પેલા પૈસા પડાવે પેલા પૈસા પડાવે માવડી મારી જનેતા મારી કેળે બેહારી જગત આખી રે દેખાડે જગતમાં નારી રે મારી માની તોલે કોઈ નાવે પુરુષોત્તમ બાબુ કહે છે આ જગતમાં છે ને માં બે છે એક આ જન્મ આપવા વાળી આ દુનિયામાં આવવા માટે જન્મની દેનારી જે માં છે ઈ અને આ દુનિયામાંથી જેથી આપણે વિદાય લઈને તેથી આ ધરતી માં એક જ સમજાય ઈ એક જ આપણને સંભાળે આ બે માં સિવાય બીજી કોઈ માં છે નહીં એટલે પુરુષોત્તમ છેલ્લે કહે છે એક માતા જન્મ દેનારી બીજી ધરતી કહાવે એક માતા જન્મ દેનારી બીજી ધરતી કહાવે એક પુરુષોત્તમ કઈ પુરુષોત્તમ એ તો એની મીઠી ગોદમાં આવે જગતમાં નારી રે મારી માની તોલે કોઈ નાવે માની તોલે કોઈ નાવે માની તોલે
કોઈ આઈ જઈ તુજને સિરત રખે હાથ જગને કરો પિયુષને મળવા રે એ જે હાલો સખી સોનમાં રે ને પહેરી લેજો એ જી ભગવો ભાઈ ભેક રે આટલી મારી વિનતી આટલી મારી વિનતી દાસી જીવન જો જ્યાં જ્યાં ભજન છે ને બાપુ ત્યાં વાતું પડી છે એમ નામ ભજન બને નહીં અને જો એમ નામ બનતું હોત તો અત્યારે વિજ્ઞાનનો યુગ છે એક ભજન બનાવીને બજારમાં મૂકો જો હાલે તો નો હાલે આ દાસી જીવન ભીમ સાહેબ મળ્યા ને 18માં ગુરુ હતા એના 17 ગુરુ સુધી નક્કી ન થયું આપણે એક ગુરુના ઠેકાણા નથી શું આપણે લઈ શકવાના દાસી જીવનને ભીમ સાહેબ મળ્યા 18માં ગુરુ અને એ ભીમ મળ્યા પછી ભ્રમણા ભાંગી ખારું હું તો હજી અવળો જ હાલ્યો જતો તો આપણે એક ગુરુ હોય ને એ ગુરુ પછી આપણા માથા ભાંગે વાવ શું આપણે લેવું વેદના તો હોવી જોઈએ બાપુ તન મન ધન જો તમે સદગુરુને હોઈપું હોય અને સદગુરુ મહારાજ પાસે તમને માગતા ન આવડે અને સદગુરુને દેતા ન આવડે તો ગુરુ શિષ્યના નાતાને કરવાના શું ભલામણ એક ગુરુ ને શિષ્ય બે આમ હાલે જતા હતા વગડામાં એમાં બરોબર દી આસમાનો ટાઈમ થયો એટલે કે એમાં સંધ્યા પૂજાનો ટાઈમ થયો અહીં સંધ્યા આરતી કરીને પછી નીકળી ચેલાને કીધું ગુરુએ ચેલો કે પણ બાપુ આ સિંહ ની ત્રાડ્યું સંભળાય છે કોઈ નહીં આપણી કથા સાંભળે કે હાલો ને થોડાક આગાવ્યા જાય એ કે ના મારા ગુરુનો આદેશ છે સંધ્યા આરતી મારા કર્યા વગર હવે આગળ નો હાલે જમાવી બાપુએ પછી તો ચેલાને જમાવી પડે